શાંતિ 21/11/2025 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાળકો, તમે અત્યારે ગોડલી સર્વિસ પર છો। તમારે બધાને સુખનો રસ્તો બતાવવાનો છે, સ્કોલરશિપ લેવાનો પુરુષાર્થ કરવાનો છે। પ્રશ્ન છે, તમને બાળકોની બુદ્ધિમાં જ્યારે જ્ઞાનની સારી ધારણા થઈ જાય છે તો કયો ડર નીકળી જાય છે? ઉત્તર છે, ભક્તિમાં જે ડર રહે છે કે ગુરુ અમને શાપ ના આપી દે, આ ડર જ્ઞાનમાં આવવાથી, જ્ઞાનની ધારણા કરવાથી નીકળી જાય છે। કારણ કે જ્ઞાન માર્ગમાં શ્રાપ કોઈ આપી ન શકે। રાવણ શ્રાપ આપે છે, બાપ વારસો આપે છે, રિદ્ધિ સિદ્ધિ શીખવા વાળા એવા તંગ કરવાના, દુઃખ આપવાના કામ કરે છે। જ્ઞાનમાં તો તમે બાળકો બધાને સુખ પહોંચાડો છો। ઓમ શાંતિ। મીઠા મીઠા રૂહાની બાળકો પ્રત્યે રૂહાની બાપ બેસીને સમજાવે છે, તમે બધા પહેલા આત્મા છો, આ પાક્કો નિશ્ચય રાખવાનો છે। બાળકો જાણે છે અમે આત્માઓ પરમધામથી આવીએ છીએ, અહીંયા શરીર લઈ પાઠ ભજવવા। આત્મા જ પાઠ ભજવે છે, મનુષ્ય પછી સમજે છે શરીર જ પાઠ ભજવે છે। આ છે મોટામાં મોટી ભૂલ, જેના કારણે આત્માને કોઈ જાણતું નથી। આ આવાગમનમાં અમે આત્માઓ આવતી જતી છીએ, આ વાતોને ભૂલી જાય છે। એટલે બાપને જ આવીને આત્મ અભિમાની બનાવવું પડે છે। આ વાત પણ કોઈ નથી જાણતા, બાપ જ સમજાવે છે આત્મા કેવી રીતે પાઠ ભજવે છે। મનુષ્યના વધારેમાં વધારે 84 જન્મોથી લઈને ઓછામાં ઓછા છે 1-2 જન્મ। આત્માએ પુનર્જન્મ તો લેતા રહેવાનું છે। આનાથી સિદ્ધ થાય છે કે ઘણા જન્મ લેવા વાળા ખૂબ પુનર્જન્મ પણ લે છે। જેટલા જન્મ વધારે એટલા પુનર્જન્મ વધારે, થોડા જન્મ લેવા વાળા ઓછા પુનર્જન્મ લે છે। જેમ નાટકમાં કોઈનો શરૂથી પાછળ સુધીનો પાર્ટ હોય છે, કોઈનો થોડોક પાર્ટ હોય છે। આ કોઈ મનુષ્ય નથી જાણતા। આત્મા પોતાને જ નથી જાણતી તો પોતાના બાપને કેવી રીતે જાણશે? આત્માની વાત છે ને, બાપ છે આત્માઓના। શ્રી કૃષ્ણ તો આત્માઓના બાપ છે નહીં। શ્રી કૃષ્ણને નિરાકાર તો નહીં કહેશે, સાકારમાં જ એને ઓળખવામાં આવે છે। આત્મા તો બધાની છે, દરેક આત્મામાં પાર્ટ તો નોંધાયેલો છે। આ વાતો તમારામાં પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર છે, જે સમજાવી શકે છે। અત્યારે તમે બાળકો જાણો છો, અમે આત્માઓએ 84 જન્મ કેવી રીતે લીધા છે। એવું નથી કે આત્મા સો પરમાત્મા, નહીં। બાપે સમજાવ્યું છે, અમે આત્મા પહેલા સો દેવતા બનીએ છીએ, અત્યારે પતિત તમો પ્રધાન છીએ, પછી સતો પ્રધાન પાવન બનવાનું છે। બાપ આવે જ ત્યારે છે જ્યારે સૃષ્ટિ જૂની થઈ જાય છે। બાપ આવીને જૂનીને નવી બનાવે છે, નવી સૃષ્ટિ સ્થાપન કરે છે। નવી દુનિયામાં છે જ આદિ સનાતન દેવી દેવતા ધર્મ। એમના માટે જ કહેશે, પહેલા કલિયુગી શુદ્ર ધર્મવાળા હતા, હવે પ્રજાપિતા બ્રહ્માના મુખવંશાવલી બની બ્રાહ્મણ બન્યા છો। બ્રાહ્મણ કુળમાં આવો છો। બ્રાહ્મણ કુળની રાજધાની નથી હોતી। બ્રાહ્મણ કુળ કોઈ રાજાઈ નથી કરતા। આ સમયે ભારતમાં ન બ્રાહ્મણ કુળ રાજાઈ કરે છે, ન શૂદ્ર કુળ રાજાઈ કરે છે। બંનેને રાજાઈ નથી। પછી છતાં પણ એનું પ્રજા પર પ્રજાનું રાજ્ય તો ચાલે છે। તમને બ્રાહ્મણોને કોઈ રાજ્ય નથી। તમે સ્ટુડન્ટ ભણો છો,
બાપ તમને જ સમજાવે છે. આ 84નું ચક્ર કેવી રીતે ફરે છે? સતયુગ, ત્રેતા, પછી હોય છે સંગમ યુગ. આ સંગમ યુગ જેની મહિમા એના જેવી મહિમા બીજા કોઈ યુગની છે નહીં. આ છે પુરુષોત્તમ સંગમ યુગ. સતયુગથી ત્રેતામાં આવે છે, 2 કળા ઓછી થાય છે, તો એની મહિમા શું કરશે? પડવાની મહિમા થોડી હોય છે, નીચે પડીએ એની મહિમા થોડી, ઉપર ઉઠીએ એની મહિમા હોય છે. કળિયુગને કહેવામાં આવે છે જૂની દુનિયા. હવે નવી દુનિયા સ્થાપન થવાની છે, જ્યાં દેવી દેવતાઓનું રાજ્ય હોય છે. આ તે પુરુષોત્તમ હતા, પછી કળાઓ ઓછી થતા થતા કનિષ્ઠ શુદ્ર બુદ્ધિ બની જાય છે. એમને પથ્થર બુદ્ધિ પણ કહેવામાં આવે છે. એવા પથ્થર બુદ્ધિ બની જાય છે જેમની પૂજા કરે છે, એમની જીવન કહાનીને પણ નથી જાણતા. બાળકો બાપના જીવનને ન જાણે તો વારસો કેવી રીતે મળે? અત્યારે તમને બાળકોને બાપના જીવનને જાણો છો. અત્યારે બાબા કહે છે તમે બાળકો બાપના જીવનને જાણો છો, જેનાથી તમને વારસો મળી રહ્યો છે. બેહદના બાપને યાદ કરો છો. તો માત પિતા હમ બાલક તેરે કહો છો તો જરૂર બાપ આવ્યા હશે, ત્યારે તો સુખ ઘનેરા આપ્યા હશે ને. બાપ કહે છે હું આવ્યો છું, અથા સુખ તમને બાળકોને આપું છું. બાળકોની બુદ્ધિમાં આ નોલેજ સારી રીતે રહેવી જોઈએ. એટલે તમે સ્વદર્શન ચક્રધારી બનો છો. તમને હવે જ્ઞાનનું 3જું નેત્ર મળે છે. તમે જાણો છો અમે 100 દેવતા બનીએ છીએ. હવે શુદ્રથી બ્રાહ્મણ બન્યા છીએ. કળિયુગી બ્રાહ્મણ પણ છે. કળિયુગી બ્રાહ્મણ પણ તો છે તો ખરા ને. તે બ્રાહ્મણ લોકો જાણતા નથી કે અમારો ધર્મ અથવા કુળ ક્યારે સ્થાપન થયું, કારણ કે તે છે જ કળિયુગી. તમે અત્યારે ડાયરેક્ટ પ્રજાપિતા બ્રહ્માની સંતાન બન્યા છો અને બધાથી ઉચ્ચ કોટીના છો. બાપ બેસી તમને ભણાવવાની સર્વિસ, સંભાળવાની સર્વિસ અને શ્રૃંગાર કરવાની સર્વિસ કરે છે. બાબા આવીને આપણને ભણાવવાની સેવા, આપણી સંભાળ કરવાની સેવા, આપણો શ્રૃંગાર કરવાની ગુણોથી એ સેવા કરે છે. તમે પણ છો ઓન ગોડલી સર્વિસ ઓનલી. આપણે પણ માત્ર બાબાની સેવા પર ઉપસ્થિત છીએ. ગોડ ફાધર પણ કહે છે અમે આવ્યા છીએ. બાબા પણ શું કહે છે કે હું આવ્યો છું બધા બાળકોની સર્વિસમાં, બાળકોને સુખનો રસ્તો બતાવવાનો છે. બાપ કહે છે હવે ઘરે ચાલો. મનુષ્ય ભક્તિ પણ કરે છે મુક્તિના માટે. જરૂર જીવનમાં બંધન છે. બાપ આવી આ દુઃખોથી છોડાવે છે. તમે બાળકો જાણો છો ત્રાહી ત્રાહી કરશે. હાહાકારની પછી જય જયકાર થવાની છે. હવે તમારી બુદ્ધિમાં છે કેટલી હાય હાય કરશે. જ્યારે નેચરલ કેલેમિટીઝ એટલે કે કુદરતી આપદાઓ વગેરે થશે, કેટલી હાય હાય કરશે. અને અત્યારે આપણે બધા દ્રશ્યો જોઈએ છીએ કે જ્યારે કોઈ પ્રકૃતિનો પ્રકોપ આવે છે તો લોકો કેટલા હાય હાય કરે છે. યુરોપવાસી યાદવ પણ છે. બાપે સમજાવ્યું છે યુરોપવાસીને યાદવ કહેવામાં આવે છે. બતાવે છે પેટથી મુસલ નીકળ્યા, પછી શ્રાપ આપ્યો. હવે શ્રાપ વગેરેની તો વાત જ નથી. આ તો ડ્રામા છે. બાપ તો વારસો આપે છે, રાવણ શ્રાપ આપે છે. આ એક ખેલ બન્યો છે. બાકી શ્રાપ આપવા વાળા તો બીજા મનુષ્ય હોય છે. તે શ્રાપને ઉતારવા વાળા પણ હોય છે. ગુરુ વગેરેથી પણ મનુષ્ય લોકો ડરે છે કે કોઈ શ્રાપ ન આપી દે. વાસ્તવમાં જ્ઞાન માર્ગમાં શ્રાપ કોઈ આપી ન શકે. જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગમાં શ્રાપની કોઈ વાત નથી. જે રિદ્ધિ સિદ્ધિ વગેરે શીખવે છે, જે શીખે છે તે શ્રાપ આપે છે.
લોકોને ખૂબ દુખી કરી દે છે, પૈસા પણ ખૂબ કમાય છે. ભક્ત લોકો આ કામ નથી કરતા. બાબાએ આ પણ સમજાવ્યું છે કે સંગમની સાથે પુરુષોત્તમ અક્ષર જરૂર લખો. ત્રિમૂર્તિ અક્ષર પણ જરૂર લખવાનું છે અને પ્રજાપિતા અક્ષર પણ જરૂરી છે, કારણ કે બ્રહ્માના નામ પણ ઘણાના છે. પ્રજાપિતા અક્ષર લખશે તો સમજશે સાકારમાં પ્રજાપિતા થયા. માત્ર બ્રહ્મા લખવાથી સૂક્ષ્મ વતનવાળા સમજી લે છે. બ્રહ્મા, વિષ્ણુ, શંકરને ભગવાન કહી દે છે. પ્રજાપિતા કહેશે તો સમજાવી શકો છો, પ્રજાપિતા તો અહીંયા છે. સૂક્ષ્મ વતનમાં કેવી રીતે હોઈ શકે? વિષ્ણુને તો બતાવે છે બ્રહ્માની નાભીથી નીકળ્યા. તમને બાળકોને પણ જ્ઞાન મળ્યું છે. નાભી વગેરેની કોઈ વાત જ નથી. બ્રહ્મા સો વિષ્ણુ, વિષ્ણુ સો બ્રહ્મા. કેવી રીતે બને છે? આખા ચક્રનું જ્ઞાન તમને આ ચિત્રોથી સમજાવી શકો છો. વગર ચિત્ર સમજાવવામાં મહેનત લાગે છે. બ્રહ્મા સો વિષ્ણુ, વિષ્ણુ સો બ્રહ્મા બને છે. લક્ષ્મી નારાયણ 84નું ચક્કર લગાવી પછી બ્રહ્મા સરસ્વતી બને છે. બ્રહ્માને પહેલેથી નામ આપી દીધું છે. જ્યારે ભઠ્ઠી બની તો નામ આપ્યા, પછી કેટલા બધા ચાલ્યા ગયા. એટલે સમજાવાય છે કે બ્રાહ્મણોની માળા નથી હોતી, કારણ કે બ્રાહ્મણ છે પુરુષાર્થી. ક્યારેક નીચે ક્યારેક ઉપર થતા રહે છે. ગ્રહચારી બેસે છે. બાબા તો ઝવેરી હતા. મોતી વગેરેની માળા કેવી બને છે? અનુભવી છે. બ્રાહ્મણોની માળા પાછળથી બને છે. હમ સો બ્રાહ્મણ, દેવી ગુણ ધારણ કરી દેવતા બનીએ છીએ. પછી સીડી ઉતરવાની છે. નહીં તો 84 જન્મ કેવી રીતે લેશું? 84 જન્મોના હિસાબથી આ નીકળી શકે છે. તમારો અડધો સમય પૂરો થાય છે ત્યારે બીજા ધર્મ વાળા એડ થાય છે. માળા બનાવવામાં ખૂબ આજ બાબા ખાસ કહે છે કે માળા બનાવવામાં ખૂબ મહેનત લાગે છે. ખૂબ સંભાળથી મૂર્તિઓને ટેબલ પર રાખવામાં આવે છે કે ક્યાંય હલે નહીં. પછી સોયથી પરોવવામાં આવે છે. ક્યાંક ઠીક ન બને તો ફરી માળા તોડવી પડે છે. આ તો ખૂબ મોટી માળા છે. તમે બાળકો જાણો છો, અમે ભણીએ છીએ નવી દુનિયાના માટે. બાબાએ સમજાવ્યું છે કે સ્લોગન બનાવો. અમે શુદ્ર સો બ્રાહ્મણ, બ્રાહ્મણ સો દેવતા કેવી રીતે બનીએ છીએ આવીને સમજો. આ ચક્રને જાણવાથી તમે ચક્રવર્તી રાજા બનશો, સ્વર્ગના માલિક બની જશો. એવા સ્લોગન બનાવી બાળકોને શીખવવું જોઈએ. બાબા યુક્તિઓ તો ખૂબ બતાવે છે, વાસ્તવમાં વેલ્યુ તમારી છે. તમને હીરો હિરોઈનનો પાઠ મળ્યો છે. હીરા જેવા તમે બનો છો, પછી 84નું ચક્કર લગાવી કોડી જેવા બનો છો. અત્યારે જ્યારે કે હીરા જેવો જન્મ મળે છે તો કોડીની પાછળ કેમ પડો છો? એવું પણ નથી કોઈ ઘરબાર છોડવાનું છે. બાબા તો કહે છે ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા કમળ ફૂલ સમાન પવિત્ર રહો અને સૃષ્ટિ ચક્રની નોલેજને જાણીને દેવી ગુણ પણ ધારણ કરો, તો તમે હીરા જેવા બની જશો. બરોબર ભારત 5000 વર્ષ પહેલા હીરા જેવું હતું. આ છે એમ ઓબ્જેક્ટ, લક્ષ્ય અને ઉદ્દેશ્ય. આ ચિત્રને એટલે કે લક્ષ્મી નારાયણના ચિત્રને ખૂબ મહત્વ આપવાનું છે. તમને બાળકોને ખૂબ સર્વિસ કરવાની છે. પ્રદર્શની મ્યુઝિયમમાં
વિહંગ માર્ગની સર્વિસ વગર તમે પ્રજા કેવી રીતે બનાવશો? ભલે આ જ્ઞાનને સાંભળો પણ છો, પરંતુ ઊંચું પદ કોઈ વિરલા જ મેળવે છે. એના માટે જ કહેવામાં આવે છે કોટોમાં કોઈ. સ્કોલરશીપ પણ કોઈ લે છે ને. 40-50 બાળકો સ્કૂલમાં હોય છે, એનાથી કોઈ એક સ્કોલરશીપ લે છે. કોઈ થોડા પ્લસમાં આવી જાય છે તો એને પણ આપે છે. આ પણ એવું છે. પ્લસમાં ઘણા છે. 8 દાણા છે એ પણ નંબરવાર છે ને. તો તે પહેલા રાજગાદી પર બેસશે, પછી કળા ઓછી થતી જશે. લક્ષ્મી નારાયણનું ચિત્ર છે નંબર 1. એમની પણ રાજધાની ચાલે છે, ડિનાસ્ટી ચાલે છે, પરંતુ ચિત્ર લક્ષ્મી નારાયણનું જ આપેલું છે. અહીંયા તમે જાણો છો ચિત્ર તો બદલતા જાય છે. ચિત્ર આપવાથી શું ફાયદો? નામ, રૂપ, દેશ, કાળ બધું બદલાઈ જાય છે. મીઠા મીઠા રૂહાની બાળકોને રૂહાની બાપ બેસીને સમજાવે છે. કલ્પ પહેલા પણ બાપે સમજાવ્યું હતું. એવું નથી શ્રી કૃષ્ણે ગોપીઓને સંભળાવી. શ્રી કૃષ્ણના ગોપીઓ હોતા નથી, ન એમને જ્ઞાન શીખવવામાં આવે છે. એ તો છે સતયુગના પ્રિન્સ. ત્યાં કેવી રીતે રાજયોગ શીખવશે કે પતિતથી પાવન બનાવશે? હવે તમે પોતાના બાપને યાદ કરો. બાપ પછી ટીચર પણ છે. ટીચરને સ્ટુડન્ટ ક્યારેય ભૂલી ન શકે. બાપને બાળકો ભૂલી ન શકે. ગુરુને પણ ભૂલી ન શકે. બાપ તો જન્મથી જ હોય છે. ટીચર 5 વર્ષ પછી મળે છે. પછી ગુરુ વાનપ્રસ્થમાં મળે છે. જન્મથી જ ગુરુ કરવાનો તો કોઈ કાયદો નથી. ગુરુની ગોદ લઈને પણ બીજા જન્મમાં મરી જાય છે. પછી ગુરુ શું કરે છે? ગાય પણ છે, ગુરુ વગર ગતિ નથી. સદગુરુને છોડી તે પછી ગુરુ કહી દે છે. ગુરુ તો અનેક છે. બાબા કહે છે, બાળકો, તમે કોઈ દેહધારી ગુરુ વગેરે કરવાની જરૂર નથી. તમારે કોઈનાથી પણ કંઈ માંગવાનું નથી. કહેવામાં પણ આવે છે, માંગવાથી મરવું ભલું. બધાને ચિંતા રહે છે અમે કેવી રીતે પોતાના પૈસા ટ્રાન્સફર કરીએ બીજા જન્મમાં માટે. તે ઈશ્વર અર્થ દાન પુણ્ય કરે છે તો એનું રિટર્ન આજ જૂની સૃષ્ટિમાં કાળના માટે મળી જાય છે. અહીંયા તમારું ટ્રાન્સફર થાય છે નવી દુનિયામાં, અને 21 જન્મોના માટે. તન, મન, ધન પ્રભુના આગળ અર્પણ કરવાનું છે. એ તો જ્યારે આવે ત્યારે અર્પણ કરશે ને. પ્રભુને કોઈ જાણતા જ નથી તો ગુરુને પકડી લે છે. ધન વગેરે ગુરુની આગળ અર્પણ કરી દે છે. વારિસ નથી હોતા, કોઈ પોતાનો વારિસ નથી હોતો તો બધું ગુરુને આપી દે છે. આજકાલ કાયદા પ્રમાણે ઈશ્વર અર્થ પણ કોઈ આપતા નથી. બાપ સમજાવે છે, હું ગરીબ નિવાસ છું એટલે હું આવું જ ભારતમાં છું. તમને આવીને વિશ્વના માલિક બનાવું છું. ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટમાં કેટલો ફરક છે તે જાણતા કંઈ પણ નથી. માત્ર કહી દે છે અમે ઈશ્વર અર્પણ કરીએ છીએ. છે બધી બે સમજી. તમને બાળકોને હવે સમજ મળી છે તો તમે બે સમજથી સમજદાર બનો છો. બુદ્ધિમાં જ્ઞાન છે. બાપ તો કમાલ કરે છે. જરૂર બેહદના બાપથી બેહદનો વારસો જ મળવો જોઈએ. બાપથી તમે વારસો લો છો માત્ર દાદા દ્વારા. દાદા પણ એમનાથી વારસો લઈ રહ્યા છે. દાદા એટલે બ્રહ્મા બાબા. વારસો આપવા વાળા તો એક જ છે, એમને જ યાદ કરવાના છે. બાપ કહે છે, બાળકો, હું આમના અનેક જન્મોના અંતમાં આવું છું. આમનામાં પ્રવેશ કરી આમને પણ પાવન બનાવું છું, જે પછી આ ફરિશ્તા બની જાય છે. બેજ પર પણ તમે ખૂબ સર્વિસ કરી શકો છો. તમારું આ બધું છે અર્થ સહિત બેજ. આ બધા બેજીસ છે જે છે અર્થ સહિત છે.
આ તો જીવન દાન, પ્રાણ દાન આપવા વાળા ચિત્ર છે. આની વેલ્યુની કોઈને પણ ખબર નથી. અને બાબાને તો હંમેશા મોટી વસ્તુ જ પસંદ આવે છે. બાબા હંમેશા કે ચિત્રો પણ મોટા બનાવો, જે કોઈ પણ દૂરથી વાંચી શકે. અચ્છા, મીઠા મીઠા સિકીલધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, બાપથી બેહદનો વારસો લેવાના માટે ડાયરેક્ટ પોતાનું તન મન ધન ઈશ્વરની આગળ અર્પણ કરવામાં સમજદાર બનવાનું છે. પોતાનું બધું 21 જન્મોના માટે ટ્રાન્સફર કરી લેવાનું છે. બીજું, જેમ બાપ ભણાવવાની, સંભાળવાની અને શ્રૃંગાર કરવાની સર્વિસ કરે છે, એમ બાપ સમાન સર્વિસ કરવાની છે. જીવન બંધથી નીકળીને બધાને જીવન મુક્તિમાં લઈ જવાના છે. આજનું વરદાન: જ્ઞાન કળશ ધારણ કરી તરસ્યાઓની તરસ મિટાવવા વાળા અમૃત કળશધારી ભવ. અત્યારે મેજોરિટી આત્મા, વધારેમાં વધારે આત્મા પ્રકૃતિના અલ્પકાળના સાધનોથી આત્મિક શાંતિ પ્રાપ્ત કરવાના માટે બનેલા અલ્પજ્ઞ સ્થાનોથી પરમાત્મા મિલન મનાવવાના ઠેકેદારોથી થાકી ગયા છે, નિરાશ થઈ ગયા છે. સમજે છે સત્ય કંઈક બીજું છે, પ્રાપ્તિના તરસ્યા છે. એવી તરસી આત્માઓને આત્મિક પરિચય, પરમાત્મા પરિચયની યથાર્થ બુંદ પણ તૃપ્ત આત્મા બનાવી દેશે. એટલે જ્ઞાન કળશ ધારણ કરીને તરસ્યાઓની તરસ મટાડો. અમૃત કળશ સદા સાથે રહે. અમર બનો અને અમર બનાવો. સ્લોગન છે, એડજસ્ટ થવાની કળાને લક્ષ્ય બનાવી લો તો સહજ સંપૂર્ણ બની જશો. અવ્યક્ત ઇશારા: અશરીરી કે વિદેહી સ્થિતિનો અભ્યાસ વધારો. અશરીરી બનવા માટે સમટવાની શક્તિ ખૂબ આવશ્યક છે. પોતાના દેહ અભિમાનના સંકલ્પને, દેહની દુનિયાની પરિસ્થિતિઓના સંકલ્પને સમેટવાના છે. ઘર જવાના સંકલ્પના સિવાય અન્ય કોઈ પણ સંકલ્પનો વિસ્તાર ન હોય. બસ આ જ સંકલ્પ હોય કે હવે પોતાના ઘરે ગયા કે ગયા. અનુભવ કરો કે હું આત્મા આ આકાશ તત્વથી પણ પાર ઉડતી જઈ રહી છું. એના માટે અત્યારથી અલ્પકાળ તખ્તનશીન થવાનો અભ્યાસ વધારો. ઓમ શાંતિ.